વોર્ડન કે આવી નામની તો કોઈ છોકરી અત્યારે આપણી હોસ્ટેલમાં છે જ નહીં. આવી નામની કોઈ છોકરી આપણા હોસ્ટેલમાં છે જ નહીં. એવી કે ના, મને નામ પાક્કું યાદ છે, વૈદેહી બોલી હતી. જે MBBS માં ભણતી હતી, બરાબર છે, એને MBBS માં, હું એનું નામ રિવીલ નહીં કરું કારણ કે પાછા તમે બધા લોકો કેવું છે પાછા, નહીં તમારા ઇન્સ્ટા આઈડીમાં જઈને એને સર્ચ મારશો કે આ કોની ફ્રેન્ડ છે, સરની કઈ ફ્રેન્ડ છે, સરે કઈ ફ્રેન્ડની સ્ટોરી કીધી, કારણ કે આગળની બેચમાં મને એક સર અમારા ફ્રેન્ડ કહેતા હતા. હવે આવું કોઈને ના કરાય યાર. તો એ બરોડા MS યુનિવર્સિટીમાંથી MBBS કરતા હતા અને એને મારી ફ્રેન્ડને MS યુનિવર્સિટીમાં પાછું જવાનું થયું. ધ્યાન આપજો, પાછું MS યુનિવર્સિટીમાં જવાનું થયું તો જતી રહી. તો હવે ફર્સ્ટ યર વાળા હતા, એનું વેકેશન જલ્દી પત્યું હતું કારણ કે એ લોકોની એક્ઝામ હતી. બાકી સેકન્ડ, થર્ડ, ફોર્થ યર વાળાની એક્ઝામ નથી, એટલે એ લોકો કોઈ રૂમમાં આવ્યા નહીં. એના રૂમમાં ફર્સ્ટ યર વાળી એકલી છોકરી હતી હોસ્ટેલના રૂમમાં. તો એને હોસ્ટેલ જવાનું થયું, તો બિંદાસ જતી રહી હોસ્ટેલમાં. MS યુનિવર્સિટીમાંથી એને MBBS કરેલું છે, યસ, બહુ જ જાણીતી અને મારામાં સૌથી હોશિયાર હતી એ છોકરી. એટલે એને ગવર્મેન્ટ સીટ પર MS યુનિવર્સિટીમાં મળી ગયું હતું એડમિશન અને એ પહોંચી ગઈ હોસ્ટેલમાં. હવે MS યુનિવર્સિટીમાં છે ને આજે બી એવું કહેવાય છે કે કેટલીક આત્માઓ ભટકતી હોય છે. હવે ત્યારે આપણા સાયન્સના સ્ટુડન્ટો થોડી માનીએ એમ, તો એ રાતે ભણી રહી હતી ત્યારે કોલેજમાં હોસ્ટેલમાં આખામાં બધા ફર્સ્ટ યર વાળા જ હતા. એકલી ભણી રહી હતી, બરાબર. તો હવે એકલી ભણી રહી હતી ને અચાનક રાતે 11:30 વાગે કોઈએ એનો દરવાજો ખખડાયો. હવે એ તો બિંદાસ હતી કે કોઈ હોસ્ટેલ નું જશે, એમાં શું છે. એને એકદમ કોઈએ દરવાજો ખખડાયો બેટા, તો એને દરવાજો ખોલ્યો શાંતિથી. હવે દરવાજો ખોલ્યા તો એક છોકરી જ ઊભી હતી, નોર્મલ, એક સાવ નોર્મલ દેખાતી છોકરી, સફેદ કપડાં પહેરીને નોર્મલી ઊભી હતી. એટલે કે હા બોલો, તો કે હું આ જ હોસ્ટેલમાં ભણું છું, તારી સિનિયર છું. મને કે ઓકે દીદી, તો કે મને તારી આ એક બુક જોઈએ છે એનેટોમીની. ખબર નહીં ફર્સ્ટ યરનો કોઈ સબ્જેક્ટ હશે, મને એનેટોમી એક્ઝેક્ટ યાદ નહીં, પણ એનેટોમી જ હતું લગભગ. તો કે તારી બુક જોઈએ છે, મળી શકે? એટલે કે હા, કેમ નહીં મળે દીદી, મળી શકશે, લો. તો એને તો એકદમ નોર્મલી બુક આપી દીધી બેટા, બરાબર. પછી એમને પૂછ્યું કે તમારું નામ, તો કે મારું નામ વૈદેહી છે. પેલી છોકરીએ જવાબ આપ્યો કે મારું નામ વૈદેહી છે, હું આ જ હોસ્ટેલમાં રહું છું, મારો રૂમ નંબર આ જ છે 221. પેલી કે ઓકે દીદી, કે હું તમને 2 દિવસમાં આપી દઈશ. પેલી કે ઓકે. એટલું કહીને પેલી વૈદેહી જતી રહી. મારી ફ્રેન્ડને એમ કે આપી જશે. પછી એને 2-5 મિનિટ રહીને વિચાર આવ્યો કે રૂમ નંબર 221 તો મારો જ રૂમ નંબર છે. રૂમ નંબર 221 તો મારો જ રૂમ નંબર છે. પેલી વૈદેહી ભૂલથી 221 હું જે રૂમમાં છું એ જ નંબર બોલીને ગઈ, બરાબર. ભૂલથી 221 હું જે રૂમમાં છું એ જ નંબર બોલીને ગઈ. પછી એને થોડો ડાઉટ ગયો, પણ એને એવું થયું કે મેં સાંભળવામાં કઈ ઉતાવળમાં ભૂલ થઈ હશે, બરાબર. ઉતાવળમાં ભૂલ થઈ હશે એવું એને માની લીધું, સાંભળજો. અને એ સુઈ ગઈ કે 2 દિવસમાં કોઈ પાછું આપી જશે ને. પછી શું થયું બેટા ખબર છે, આ વસ્તુ છાપામાં બી આવી. પછી અઠવાડિયું થઈ ગયું, 10 દિવસ થઈ ગયા, કોઈ બુક પાછી આપવા આવ્યું નહીં. એને નીચે જઈને વોર્ડન હોય, હોસ્ટેલના કોઈ એડમિન કે વોર્ડન હોય, એને જઈને પૂછ્યું કે આ વૈદેહી નામની છોકરી મારી બુક લઈ ગઈ હતી, હજુ પાછા આપવા આવ્યા નથી, એમનો રૂમ નંબર કયો છે? તો વોર્ડન કે આવી નામની તો કોઈ છોકરી અત્યારે આપણી હોસ્ટેલમાં છે જ નહીં. આવી નામની કોઈ છોકરી આપણા હોસ્ટેલમાં છે જ નહીં. એવી કે ના, મને નામ પાક્કું યાદ છે, વૈદેહી બોલી હતી. રૂમ નંબરે ભૂલમાં મને મારો જ સંભળાયો હતો. વોર્ડન કે તારી કોઈ ફ્રેન્ડે મસ્તી કરી હશે, આ નામની છોકરી આપણા કોઈ રૂમમાં છે જ નહીં, હોસ્ટેલમાં જ નથી. પેલી કે ના, આ જ નામનું હતું. શું મસ્તી કહો મને? તો કે આ છોકરીએ તો તું રૂમમાં જે ભણે છે એમાં જ વર્ષો પહેલા, 7 વર્ષ પહેલા સુસાઇડ કરી. પેલી મારી ફ્રેન્ડ સખત ડરી ગઈ. વોર્ડન એનો ફોટો બતાવ્યો કે આ જ હતી. પેલી કે હા આ જ હતી. પેલી મારી ફ્રેન્ડ સખત ડરી ગઈ. એટલે બેટા એને તાવ આવ્યો. એને અમદાવાદ પાછી આવી ગઈ. અઠવાડિયું 10 દિવસ સમજાઈ ફોસલાઈ. હોસ્ટેલ પછી હોસ્ટેલ તો નથી બદલાવી, બીજી કોઈ નથી, એટલે રૂમ બદલાવ્યો એને પરાર. અને પછી એને ફરી હોસ્ટેલમાં મૂકી. હવે કેવું છે, આપણે ભૂતમાં નથી માનતા, પણ આવી ઘટના જ્યારે જેની જોડે થાય ને એને ખબર પડે. એટલે તાવ આવી ગયો હતો, 3 દિવસથી તો તાવ નતો ઉતરતો, એટલી ડરી ગઈ. એટલે આપણે નથી જ માનતા આવું બધું, પણ જ્યારે થાય ને ત્યારે ખબર પડે. જેની બી જોડે થાય એને ખબર પડે, બરાબર છે બેટા. હજુ હું તમને કહું, આ ઘટના પતી નથી. હજુ એની જોડે 4th યરમાં પાછી એક ઘટના સેમ આવો ઇન્સિડન્સ પાછો 4th યરમાં તો. હવે એનો રૂમ તો બદલી કાઢ્યો તો. ફરી એકવાર 4th યર વખતે કંઈક લોંગ વીકેન્ડ આવતું હશે, રજાઓ આવતી હશે, તો એમાં એકલી બેસીને ભણતી હતી. રાતે મોડા એકલી બેસીને ભણતી હતી. તો હવે બેટા રાતે ફરી એકવાર લગભગ 12 વાગ્યા આસપાસ કોઈ ક્યાંનો દરવાજો ખખડાયો. ફરી એકવાર રાતે 12 વાગે કોઈ ક્યાંનો દરવાજો ખખડાયો. એની સખત ડરી ગઈ. હવે તો બોલવાની હિંમત જ ના થાય બેટા. ફરી કોઈ 12 વાગે દરવાજો ખખડાયો. પેલી હિંમત જ ના થાય, હું દરવાજો કઈ રીતે ખોલું? તો બી એને હિંમત કરીને દરવાજો ખોલ્યો, ડરતા ડરતા. અને એ જોઈને અચંબામાં આવી. ફરી એ જ છોકરી હાથમાં બુક લઈને ઊભી. એટલે તારી એનેટોમીની બુક હું 3 દિવસ પહેલા લઈ ગઈ હતી. એની સખત ડરી ગઈ. ભર શિયાળામાં એને પરસેવા નીકળવામાં સખત ડરી ગઈ. બુક તો એને લઈ લીધી. હવે ભૂલથી એનાથી આમ બોલાઈ ગયું કે તમે તો એક્સપાયર્ડ નતા થઈ ગયા. ભૂલથી એને બોલાઈ ગઈ, તમે તો એક્સપાયર્ડ નતા થઈ ગયા. પેલી છોકરી આ ભૂલથી ફરીને જતી હતી. સાંભળ, પેલી છોકરી આ ભૂલથી ફરીને જતી હતી. સાચું કહેજો. બેટા ભૂત બુદ્ધિ કોઈ સ્ટોરી નથી, તમને ડરાવવા માટેની છે.